વખાર ખોલી છે આપણે જોઈએ હું બધું જોર કરે ને કેવું બધું આખી રૂમમાં બધું પાથરીને બેઠી લાડ બનાવે ને તે ભાવે નહીં પણ અટાણે જેડ્યું તો જો આપણને મજા આવી ગઈ છે એટલું મસ્તનું લાગે ને ગામડાનું આ દ્રશ્ય છે ને બહુ મસ્ત લાગે ને જય માતાજી મિત્રો રામ રામ બધાને કેમ છો બધા મજામાં તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો અટાણે તો બધાય સિરાવી ને બધાને હવે કામે વહી ગયા છે કેમ કે એના કાયમનું તો કામ હોય જ તે હવે બે દીકમાં તો છે ને હવે કારખાના ખુલવા મળશે એટલે પછી એક ધારું કારખાનામાં જ રહેવાનું છે તો અટાણમાં તો જો મારા બા છે ને એ સિરાવે છે તો સિરાવી લઈ પછી જાહે વાડીએ તો સા ને એવું બધું લેતા જાય ને પૂજાબેનને રિસર્ચ પડી છે અટાણે કેમ કે એ તો છે ને વહેલા હરા ગયા કેમ કે કાંઈક 6 વાગ્યાના નિશાળે ગયા કેમ કે થોડુંક કાંઈક પ્રોગ્રામ હશે નિશાળમાં એટલે થોડુંક કામ હતું એટલે વહેલા ગયા ને જો રિસર્ચ પડી એટલે મેન ઘેર આવ્યા છે કેમ કે 10 વાગ્યાની રિસર્ચ પડે તો આવી જશે ઘરે બેન જો નિશાળેથી આવીને શિરાવા મંડાશે કપટા તો શિરાવામાં શું લીધું તમે શિરાવામાં જો મગનું શાક અને સા ને એવું બધું શિરાવા મંડાશે દૈયાએ તો એનું કામ ચાલુ કર્યું છે કંઈક વખાર ખોલી છે આપણે જોઈએ હું બધું જોર કરે ને કેવું બધું આખી રૂમમાં બધું પાથરીને બેઠી હે દૈયા શું કરાતું ઓહો આ હું તે બધું ખોલ્યું આ મેકઅપનો સામાન ખરીદ્યો તારે પાર્લરનું બધા બિસ્તરા ખોલ્યા લાગે હું ગામ ઓર્ડર આવવા માંડ્યા કે નહીં હા તો બધું હેલું કરી નાખીએ એમ જોવો આમ જોવો બધું જણાવી તો કાલ લાવી ઈ શું આવે એમાં બ્લીઝ આવે એમાં મને શું ખબર પડે મશીનો ને એવું બધું છે તો અંકલ હેલ્પફુલ કરી નાખીએ તો જોવો મિત્રો દૈયાનો બધું પાર્લરનો સામાન ખોલ્યો છે જો આ કંઈક મશીન છે આ દૈયાનું આ એનું આ મશીન આ મને ન ખબર પડે એ મશીન આવે હે પછી ઓલા બધા મશીન છે ખોખામાં કે આ મશીન છે આ મશીન છે આમાં શેર ને એવું બધું છે આમાં ચાલુ લાવી દીધું છે એવું બધું શેરથી બધું હું કરી નાખો આમાં બધું નાખું તો દૈયાએ તો બધું એની રીતે બધું ફિટિંગ પડ્યું હતું ને એવું ખોલ્યું બધું કા આ આખી ડોલ ભરી હતી સામાનની હા હજી તો એ ડોલ ને બીજા ડબરા ઘણા પીર્યા કા તો દવા દૈયા બધી એની રીતે બધી ફિટિંગ કરે છે જેમ જોતી વસ્તુ હોય નોખું નોખું કરે છે બધું કા બરોબર કરી દઉં હેરખું પછી તાણે ન મળે હા. જોતું હોય ને તઈ જડે નહીં અટાણે શેરતા હેરખું ફિટ કરી દેવી રાઉન્ડ પીસી ને એવું બધું છે એ બધી હાથો કી મૂકવી પડે ને જેવા જોવે તેવા ન મળે પાછું એટલે તો કહું કે હું હમણાં એક ઓર્ડર પૂરો કર્યો ને તે જાઓ એના બધું મેકી દીધું હોય બધી ઝીણી વસ્તુઓ પણ જેવા જોવે તેવા ન મળે તે ન મળે જો આગળ હું પીસીને એવું ગોતતી તો પીસીને એવું આમાં નાખેલું છે તો જો આ બધું મેકઅપનું છે તો જો આ બધી જો આ પીસ્યું કેવાય હા આ બધું પીસી ઝીણી ઝીણી મેકઅપમાં તો પાર્લરમાં તો જાજો સામાન આવે હું તો હે એમાં ઝીણી ઝીણી જ વસ્તુ વધારે હોય પૂજાબેન જોવે પાર્લરનો સામાન હું પૂજાબેન શીખવું ને પાર્લર તમારે હે જો પૂજાબેન ને પાર્લર શીખવું દી આવે મોટી થાય ભણતર પૂરી કરી નાખે પછી શીખવાનું હોય તો પછી પૂજાબેન ને શીખવાડી દઈ પાર્લર કા પૂજાબેન શીખવું હોય તો શીખી જવું ને પૂજાબેન પાર્લર જો શીખવાનું જ હોય તો દૈયા ને કેવું હતી શીખવાડી દે કા દૈયા દૈયાને આવડે જ છે પાર્લરનું પૂજાબેન ને શીખવાડી દે ભણતર પૂરું થાય પછી ભણતર પૂરું થાય પછી હોય ને પછી એની મામી જતા હોય ને ઓર્ડરમાં નહીં નારે આવવાનું તારે કાપુદી પૂજાને હથવારો તેને શીખવાય મળે તો હવે પૂજાબેન ને પાર્લર શીખવું છે હવે શીખવાડી દઈએ એમાં હું ને હા બ્લાઉઝ તો બધા સીવાઈ જ ગયા પણ બટન ટાંકવાનું બાકી રહી જાય એમ તો બટન ટાંકીને જ છે તો પાર્લરનું બધું કામકાજ હતું એ બધું હેકલીને મેકી દીધું ને હવે બુતાન ટાંકવાના છે તો બુતાન ટાંકી રાખીએ પાછા જો આ કેટલા 4 બ્લાઉઝ છે આ 1 આ 2 ને 3 ને 4
તો 4 બ્લાઉઝ છે તો 4 બ્લાઉઝના બટન ટાંકી નાખીએ. તો બટન ટાંકતા હતા એમાં છે ને સંદીપને આવી જશે વાડીએથી કાશે ને. હા ડીકીનું શું તો સંદીપ જોઈને ડીકીલું છે. ડીકીમાં પાણી બાટલો લઈ ગયા ને પલ્લી હતી મેં કીધું કે નાખશું તો પલાવશે તો લૂસી નાખું. એટલે કાંઈક લઈ જાવ તો વાંધો ન આવે કા. તો ના અહીંયા બા છે ને બાકે લાવું હું તમને બુતાન ટાંકવા લાગુ તો બા બુતાન ટાંકે છે અહીંયા મને ટાંકવા લાગે ને. હવે સંદીપ હાથ પગ ધોઈ નાખો વાડીએથી આવ્યાથી કા. તો સંદીપ છે ને સાહેબને મળવા જાય છે ને બહાર જાય એટલે ને અહીં મારા બા છે બુતાન ટાંકે છે ને. હવે છે ને મને આપ્યું છે જમરૂક તો મેન એક જેડું છે હોય ને ત્યાં તો લાડ બધના હોય ન હોય તો કાંઈ મળે નહીં. તો જો મેન એક જમરૂક મળ્યું તો જો ખાધું બેટા કાકા જાઓ ચાઈને જાવ લખવા લખે રાખો. ક્યારેક જમરૂખ મળે ને એટલે મજા આવે એમ. નકર તો જમરૂખ લાડ બધના હોય ને તે ભાવે નહીં. પણ અટાણે જેડ્યું તો જો આપણને મજા આવી ગઈ છે ને. સંદીપને એ બધા જશે દુકાને કેમ કે પતિકને દુકાન લઈને જશે. શું લાવ્યા હે પતિકને પૂછતો શું લાવ્યા મમ્મમ લાવ્યા. ગાંઠિયા ઓ બાપા ગાંઠિયા લેવા તમે તો દુકાનના એવા થઈ ગયા ગાંઠિયા લેવા જતો ને તું હે. ગાંઠિયા લેવા જતો ને તો બોલતા થોડું હવે આવડે. બોલાતો નથી હો. હા બોલવું બહુ દે પણ બોલાતું નથી. એવું થાય. આપણે ઓલું વગાડતા હોય ને ટેપ ને એવું તો ગીતે ગાયર વાળી કેરા કરે જો જો બોલવું છે પણ બોલાતું નથી જો કા. હા ગાંઠિયા લેવા બેટા બાને આપે દો બાને આપે દો બા લઈ જાઓ ગાંઠિયા લઈ લો હવે બા દેતા નહીં હો. બા લઈ જાઓ બે લઈ જાઓ આપતા બે લઈ લો હવે આપતા જ નહીં. ખાવાનું છે તાર ખાવાનું છે જો ઉપર એ તો લઈ લે ને ખાવાને જો લાય તોડી દો લાય પ્રતિક જો ભાઈ એ હા એટલે જ આને છે ને ઘેર ન રખાય. આને છે ને વાડીએ લઈ જવાય. જો જો ઘાકરી દીધું કા જવું ને ના ગલું આવશે એમ ના તો હેઠે તો જો બપ્પા ને બધા બેઠા છે ને. હવે મારે છે ને જાવું છે ધાબા ઉપર કેમ કે ધાબા પર ઘડીક જઈએ કેમ કે બપ્પા ને બધા હેઠે બેઠા છે સંદીપને હંધાય. તો ધાબા પર જો કેવો દી હાથમાં વા માંડ્યો હું તમને દેખાડું હંધો. એટલું મસ્તનું લાગે ને ગામડાનું આ દ્રશ્ય છે ને બહુ મસ્ત લાગે. નકર તો છે ને હા એક ધારી સિટીમાં ને એવું બધું હોય ને તો ના છે ને બંગલાને એવું હોય એટલે બહુ સરખું દેખાય ને. પણ આ જો એટલું મસ્ત આમ ચોખ્ખું દેખાય ને હું તમને દેખાડું. આ રીતનું જો કેટલું મસ્તનું લાગે આમ ચોખ્ખું દેખાય હો. પણ કેટલું મસ્ત લાગે જો. કાલ ઝીંડવા લાવ્યા હતા ને જો પાછા હૂકવી દીધા અહીંયા કેમ કે કાલ તોડીને લેતા આવ્યા. તો આ જો પાછા હૂકવી દીધા તો પાછા ખીલવા મળશે ને એટલે પાછા બધાય વીણી નાખજો ને. અહીંયા તો બધું હુકાય જ છે તેલ ને એવું ને અહીંયા હજી ઝીંડવા હુકાય છે. તો આવો કાંક જો નજારો હતો અટાણનો કેમ કે સૂર્ય ભગવાન આથમતા હોય ને એનો દ્રશ્ય જ બહુ મસ્ત લાગે એમ. આમ એટલા મસ્તનું દ્રશ્ય લાગે ને હા બહુ મજા આવે એમ. તો આ સાથે જ કાંક આવો દિવસ જોશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી રામ રામ બધાને.